અલા ઉડે તો હા નકર બાવળિયામાં ઘા. હજે નીકળાય નહીં 5 મિનિટ થઈ ગયા. જીગો હે ને 300 થઈ ગયો હે. બ્રાન્ડેડ છે જો ભાઈ જીગાના. જયદીપભાઈ જીગાભાઈ ના ફોટા પાડે છે. અરે હા, મંગલપુર મેડીમાંનો ઇતિહાસ ઈ હતો. તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ, જય મેલડીમાં. તો તમે બધા મજામાં દઈશો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. આપડા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય ને. એટલે હા તો ફાઇનલી આજે આપણે જવાનું છે ક્યાં? મંગલપુર. મેલડીમાં ના મંદિરે દર્શન કરવા. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે નીકળી ગઈએ છીએ. ગાડી કોણ હાકે છે ભાઈ? હવે આપણે હો BMW ના ડ્રાઈવર. અલ્યા હું આખું અલ્યા ઉડે તો હા નકર બાવળિયામાં ઘા. આ જીગાભાઈ હે ને એવી ડ્રાઈવર છે. જીગાભાઈ ગાડી હાકે છે. કા જીગાભાઈ? હા હાલો. આ તો પણ બધા સનેડો થઈને આયા હો આજે. હાલો તારે જવા દે. ચલો આયા છીએ. પાવર બેગ ભૂલી ગયા ને એટલે હાલો પાવર બેગ લઈ લેવી. નો હું નીકળે જલ્દી વાળો ભાઈ. પાવર બેગ હે ને રાખવું જરૂરી છે. આઈફોન વાપરતા હોય ને ખબર હોય પાવર બેગ ની કેટલી જરૂર પડે. કા એમ છે તારે? હાલો આઈફોન યુઝર. A few moments later. હજે નીકળાય નહીં 5 મિનિટ થઈ ગયા. જીગો હે ને 300 થઈ ગયો હે. તમે વેલા આવો ને હું જાત મંદિરે. હે તું તો હવે મારે શું કેવું તને? હવે પાણી લઈ લીધું છે. કોઈને પીવું હોય કેજો પાછા. તડકો બહુ છે એટલે બાંધી દેવું પડે હો, કાળા પડી જાય. હા મારે બાંધવું પડશે મને એવું લાગે છે. હા બાંધી દેવી. બાંધી દે અહીંયા તારા લગન બાકી છે. તારે હવે તારે નો બંધાય. તારે હે ને કંપની કલર કયો. કલર રાત પૈસા પાછા. साला ये दुख का खत्म नहीं होता बे. Yes. હાલો મળી આપણે આગળ જઈએ.
later. તો ફાઇનલી અમે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ લો લોકેશન. તમને દર્શન કરાવી દે. તમને દર્શન કરાવી દઈએ. ડેકોરેશન છે. ઝૂમ કર મંદિરમાં ઝૂમ. કાઢે જીગા બુટ આયા મૂકો. બ્રાન્ડેડ શૂઝ હો ભાઈ જીગાના. 150 रुपया देगा. રો ભાઈ ના ચશ્મા બસમાં પહેરી લીધા હો ભાઈ. હવે દર્શન કરવા. હાલો દર્શન કરી લેવી. તમને દર્શન કરાવી. હા. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે. હવે આપણે થોડા ફોટા પાડી લઈશું ભાઈ. હા મારે પાડવાનો ફોટો. મારે છે. હા. અને પછી તમને જીગો છે ને આનો ઇતિહાસ કે છે. આખી ફ્રેમમાં લેવાનો હે. જો જયદીપભાઈ જીગાભાઈ ના ફોટા પાડે છે. અરે હા સ્માઈલ આપો ભાઈ થોડીક. હવે પાડી લીધા છે. તો તમારે જો જોવા હોય ને તો ઇન્સ્ટામાં આપણે જોઈ લેજો. આઈડી આપણે નીચે મેન્શન કરી લઈશું. કાં જીગા? આજે જ પોસ્ટ કરવાની છે આ તાત્કાલિક. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ક્યાં બેવું છે? આયા બાકડે આમે આયા તડકે ક્યાં ન્યા હાલો. જીગો ઇતિહાસ કહેવાનો છો. જીગો ઇતિહાસ કહેવાનો છે મુંગલપુર મેરડીમાંનો. બન્યા રહો તો જોજે જીગા દડી નો જાતો. A few moments later. જો જીગાભાઈ અને જયદીપભાઈ છે ને મંગલપુરનો ઇતિહાસ કહેવાના છે. આપણે હવે સાંભળીએ. તો મુંગલપુર મેરડીમાંનો ઇતિહાસ એ હતો કે આ ગામમાં છે ને પેલા કોઈ રહેતું નહોતું. કારણ કે અહીંયા એવું હતું કે 7 ચુડેલનો વસવાટ હતો. પછી મેરડીમાં એ સાતે છે ને ચુડેલને ઉપર વિરાજમાન થઈ ગયા અને પછી આ મંદિરનું છે ને આગમન થયું છે. તમને ખબર છે પેલા ભાઈઓ પેલા નાનું આમ તો દેરી હતી, હવે મોટું વિશાળ મંદિર થઈ ગયું છે. મેલડીમાં એટલી કૃપા છે, ખબર છે ભાઈ? હા. અને આ મેરડીમાં એવા છે કે તમે છે ને સવારે માનતા કરો ને સાંજે તમારી માનતા પૂરી થઈ જાય. ને એક દાના જરૂર આવવું પડે દર્શન કરવા. કોણ કોણ આ મંગલપુર મેરડીમાં આવી ગયા છે તો જરા કોમેન્ટમાં કહી દેજો. અને નો આવ્યા હોય તો જરૂર આવી જજો અને મેરડીમાંના દર્શન કરજો. હવે અમે જઈ રહી છે બોટાદ. નવા વિડીયોમાં હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે હવે નવા વિડીયોમાં. જય મેરડીમાં. Nope.